બેટા, તારો ખૂબ ખૂબ આભાર. તારા મારા ગર્ભમાં આગમનના કારણે હું માતૃત્વના અહેસાસને આજે માણી રહી છું. મારી પાસે શબ્દોની અછત વર્તાય છે જ્યારે હું તારો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. તને ખબર છે, તારી મમ્મી હજી તો બાળપણને ભૂલી નથી, અને ત્યાં તો તે અમારા જીવનમાં આગમનની ઝાંખી આપી દીધી. હજી પણ તારી મમ્મી ક્યાંક નાનપણમાં જ જીવતી હોય છે. મને તો ખબર પણ નહોતી કે જવાબદારી કેમ અને કેવી રીતે લેવાય. પણ આ જો, તારા પપ્પા તારા પપ્પા છે ને, ધ પરફેક્ટ મેન ઓફ અવર વર્લ્ડ. એમણે મને એવી તો સાચવી અને સહેલાવી છે કે આપણી આ યાત્રા મેં સુશોભિત કરવાની ચાલુ કરી દીધી. તારા પપ્પા તો તારા આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એમની તૈયારીની તો તું કલ્પના પણ ન કરી શકે. બેટા, એ વાતની હું તને ખાતરી આપું છું કે તારા પપ્પા તને દુનિયામાં સૌથી વધુ લાડ લડાવશે, તને અતૂટ પ્રેમ અને અતૂટ પ્રેમ આપશે. તારા આવવાની ખાલી તારા મમ્મી પપ્પા નહીં, પણ આખો પરિવાર બે બાકડું બનીને રાહ જોઈ રહ્યું છે. તારા દાદાજી હરખ ગેલા થઈ ગયા છે તને એમના ખભે બેસાડવા, લાડ લડાવવા અને તારી બધી જીદને પૂરી કરવા. તારા દાદી તો હરખના ઓવારણા લેતા સમાતા નથી. સૌ કોઈ તારી સ્વસ્થતા અને સંપન્નતા માટે કામના કરે છે. બેટા, જે દાદી છે ને, એમની પાસે અદ્ભુત શક્તિઓ હોય છે. આ શક્તિ એટલે જે તારા બાળપણને ખીલવશે, તને સાચવશે એમના પાલવમાં. અરે, હજી તો તું જો, તારા મોટા મમ્મીઓની લાઈન તો જો તું. એ છે ને અત્યારે મને એવા સજીને સવારીને રાખે છે, તને તો એ ખબર નહીં કેટલાય શોખ કરાવશે. એમાં પણ જ્યારે તારા મોટા પપ્પાનો સ્નેહ બળશે ને, તો સોને પે સુહાગા. આ બધા તને આંખની પલકો પર બેસાડવાના છે. તું બસ ખાલી આવ. તારા કાકા છે ને, એટલા બધા મસ્તીખોર છે કે તને નત નવા ખેલ કરાવવાના છે. આજો તારા ફઈ, એની તો હું વાત જ શી કરું. અત્યારથી જ એ એટલા ઉત્સાહિત છે કે મને જરાક પણ ઊની આંચ નથી આવવા દેતા. અને આજો તારા ફૂવા, એ તો છે ને તારા પપ્પાને એવા સતાવતા હોય છે કે હંમેશા ઘરનું વાતાવરણ ખુશનુમા કરી દે છે. પણ બેટા, એ તને એટલા પ્રેમભર્યા સંબંધોથી સાચવશે, હંમેશા તારા પર પ્રેમની અમી વરસાવશે. આજો તારા મોટા ભાઈ, દીદી અને ભૈલું. હજી તો અર્જુનના આવવાનો હરખ અમને સમાણો નહોતો, ત્યાં તો તે અર્જુનને મોટા ભાઈનો હોદ્દો આપી દીધો. આ ભાઈ બહેનની ટોળી તારા જીવનની દોરી બનીને રહેશે. આ છે તારા જીવનભરના સથવારા. ઊભો રે, કંઈક ભૂલી તો નથી જતા ને? ના, તારા મમ્મીના મૂળને તો કેમ કરીને ભૂલાય દીકરા. તારી મમ્મીનું પિયર એટલે કે તારું મોસાળ. હવે મારો રવિ ભૈલું, રોહિત ભૈલું અને નિલયભાઈ, આ બધાની જવાબદારી મામા એવું કહેવાથી વધી જવાની છે. અને હા, મામીના વાલનો ખોળો તું ક્યારેય નહીં ભૂલે દીકરા. તારા નાના નાનીને તો તું જો, એ તો ફરી પાછા નાના બની ગયા છે. આપણા મામાના ઘરે તો તારા આગમનની જોરશોરથી તૈયારીઓ થાય છે. આ બધા જ તને પ્રેમની વર્ષાથી ભીંજાવી દેવા માટે
ખૂબ જ ઉત્સુક છે બેટા. આ બધા શોર બકોરમાં હું દ્રષ્ટિ એટલે કે તારી મમ્મી, બેટા હું ક્યાંક મારી જાતને ભૂલી ગઈ છું. માતૃત્વનો સાચો સંતોષ જે હું અત્યારે માણું છું, બસ એનાથી ઉપર મારા માટે અત્યારે કંઈ પણ નથી. તારા પપ્પા અને હું તને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને હવે બસ તારી વાટમાં.